કરો. હવે કૃષ્ણની નગરીમાં આટલો સુંદર અવસર છે અને આપણે સૌ એ ઠાકોરના દરબારમાં બેઠા છીએ, તો કૃષ્ણના જીવન સાથે જોડાયેલું એક પાત્ર, એ પાત્ર પરની મારી રચના, એવું પાત્ર કે એના વગર કદાચ કૃષ્ણના જીવનની કલ્પના જ ન થઈ શકે. રાધા. ક્યારેક પ્રેમની પૂર્ણતા, ક્યારેક પ્રેમની પૂર્ણતા, તો ક્યારેક અધૂરા પ્રેમનું સરનામું છે રાધા. ક્યારેક પ્રેમની પૂર્ણતા, તો ક્યારેક અધૂરા પ્રેમનું સરનામું છે રાધા. ક્યારેક વાંસળીનો મીઠો સૂર, ક્યારેક વાંસળીનો મીઠો સૂર, ક્યારેક પંચજન્યનો નાદ છે રાધા. ક્યારેક ગોકુળના માખણ મિશ્રી, ક્યારેક ગોકુળના માખણ મિશ્રી, તો ક્યારેક મથુરાના 56 પકવાન છે રાધા. ક્યારેક કાળનો ઘાત, તો ક્યારેક વેદનાનો આઘાત છે રાધા. ક્યારેક નવપલ્લિત ઉત્સાહ, ક્યારેક નવપલ્લિત ઉત્સાહ, તો ક્યારેક રાહ જોતી આંખોનો થાક છે રાધા. ક્યારેક મધમીઠી મીઠાશ, ક્યારેક મધમીઠી મીઠાશ, તો ક્યારેક અશ્રુઓની ખારાશ છે રાધા. ક્યારેક શબ્દોનો કલબલાટ, ક્યારેક શબ્દોનો કલબલાટ, તો ક્યારેક મૌન વક્તવ્ય છે રાધા. ક્યારેક પ્રેમની શીતળ ચાંદની, ક્યારેક પ્રેમની શીતળ ચાંદની, તો ક્યારેક વિરહની બળબળતી આગ છે રાધા. ક્યારેક પ્રેમની શીતળ ચાંદની, તો ક્યારેક વિરહની બળબળતી આગ છે રાધા. ક્યારેક વૈશાખનો ધૂમ ધકતો તડકો, ક્યારેક વૈશાખનો ધૂમ ધકતો તડકો, તો ક્યારેક શ્રાવણનો વરસાદ છે રાધા. ક્યારેક પ્રેમ તરસ્યું રણ, ક્યારેક પ્રેમ તરસ્યું રણ, તો ક્યારેક પ્રેમનો અગાધ સાગર છે રાધા. ક્યારેક વસંતની લીલી કૂંપળો, તો ક્યારેક પાનખરનું ખરેલ પાન છે રાધા. ક્યારેક રાધા દેખાય છે કૃષ્ણમાં, ક્યારેક રાધા દેખાય છે કૃષ્ણમાં, તો ક્યારેક કૃષ્ણ દેખાય છે રાધા. ક્યારેક કૃષ્ણનો આધાર, તો ક્યારેક કૃષ્ણનો પર્યાય છે રાધા. ક્યારેક કૃષ્ણનો અપાર પ્રેમ, તો ક્યારેક વિરહનું દ્રષ્ટાંત છે રાધા. ક્યારેક પ્રેમનો સાર, તો ક્યારેક અપૂર્ણતાનો ભાર છે રાધા. ક્યારેક કૃષ્ણમય પ્રિયતમા, તો ક્યારેક કૃષ્ણમાંથી બાદ છે રાધા. ક્યારેક કૃષ્ણમાંથી બાદ છે રાધા. સમયની કેવી બલિહારી હશે કે એકબીજાને એટલો પ્રેમ કરવા છતાં રાધા અને કૃષ્ણને વિરહનો દરિયો પાર કરવો પડ્યો છે. સમય છે ને એ બહુ બળવાન છે. કહેવાય છે કે સમય ક્યારે બદલાશે એ ખુદ સમય પણ નથી જાણતો. સમય ક્યારે બદલાશે એ ખુદ સમય પણ નથી જાણતો. અને સમય પરની મારી નાનકડી રચના. સમય પણ કેવો બળવાન થઈ જાય છે, સમય પણ કેવો બળવાન થઈ જાય છે. સૂરજના ઉઠવા અને આથમવાની સાથે દિવસ બદલાઈ જાય છે. સમય પણ કેવો બળવાન થઈ જાય છે. આજની સાનુકૂળતા ક્યારેક વિપરીતતામાં ફેરવાય છે. આજની સાનુકૂળતા ક્યારેક વિપરીતતામાં ફેરવાય છે. આજની સાનુકૂળતા ક્યારેક વિપરીતતામાં ફેરવાય છે. કોણ જાણી શક્યું એને? ક્યાં કોઈથી કળાય છે? સમય પણ કેવો બળવાન થઈ જાય છે. યજ્ઞ હોય પિતાને ત્યાં ને સતી ઘણા હરખાય છે. અમે છે ને સ્ત્રીઓને પિયરની વાત આવે ને એટલે અમે જરા વધારે ખરખમાં આવી જઈએ. કહેવાય છે કે પિયરનું કૂતરું પણ વાલું લાગે. તો યજ્ઞ થાય પિતાને ત્યાં ને સતી ઘણા હરખાય છે. સમય બદલાયો ક્ષણમાં ને પોતે યજ્ઞકુંડમાં સમાય છે. સમય પણ કેવો બળવાન થઈ જાય છે. રાજ્યાભિષેક હોય રામનો ને પિતા દશરથ ફૂલ્યાના સમાય છે. જો એક દીકરો જ્યારે પ્રગતિ કરે ને તો સૌથી વધારે આનંદ એના પિતાને થાય. માને થાય, માની જગ્યા તો કોઈ જ ના લઈ શકે, પણ સૌથી વધારે પિતાને થાય.
કારણ કે દીકરો આજે શું ખાશે એની ચિંતા માં કરે છે, પણ દીકરો આવતીકાલે શું ખાશે એની ચિંતા એક પિતા કરે છે. રાજ્યાભિષેક હોય રામનો ને પિતા દશરથ ઉલિયાના સમાય છે. કાળે મારી ધપાટ ત્યાં તો રામ લક્ષ્મણ સીતા સહિત વનમાં જાય છે. સમય પણ કેવો બળવાન થઈ જાય છે. લાડ લડાવે જશોદા મૈયા ને ગોપીઓ સંગ રાસ રમાય છે. શ્રી કૃષ્ણના જીવનની શરૂઆત. લાડ લડાવે જશોદા મૈયા ને ગોપીઓ સંગ રાસ રમાય છે. સમય બન્યો કેવો કઠોર, સમય બન્યો કેવો કઠોર, વાંસળી પકડતા હાથમાં પંચજન્ય પકડાય છે. સમય પણ કેવો બળવાન થઈ જાય છે. અને મને બીજી એક રચના, આપણે જ્યારે દિવાળીનું કંઈ કામ કરતા હોઈએ કે ઘરની સાફ સફાઈ ચાલતી હોય અને એ સમયે આપણી કંઈક જૂની વસ્તુ મળી જાય ને એટલે આપણે વિચારોમાં ખોવાઈ જઈએ છીએ અને પછી જાણે આખી મૂવી આપણી સામે આવી જાય. એના પરની જ મારી એક રચના છે. આજે અચાનક એક જૂની પેટી નજરે પડી. આજે અચાનક એક જૂની પેટી નજરે પડી. ધૂળ ખાયેલી યાદો અચાનક કેવી જડી. થોડા પત્રો, એક ગુલાબ ને એક નાનકડી છડી. થોડા પત્રો, એક ગુલાબ ને એક નાનકડી છડી. જોઉં હજુ ત્યાં તો નજર એક રૂમાલ પર પડી. જોતા જ તેને જોડાઈ યાદોની અનેક કડી. રૂમાલ જોયો એટલે આખી જે યાદો હતી એની મૂવી ફરવા માંડી. જોતા જ તેને જોડાઈ યાદોની અનેક કડી. યાદ આવી વિદાયની એ વસમી ઘડી. ભીંજાતી મારી આંખો અને વિરહની એ ઘડી. ભીંજાતી મારી આંખો ને વિરહની એ ઘડી. હાથ થયો લાંબો તારો વીરા ને તારા રૂમાલને આંખો ઘડી. સાચવી રાખ્યો એને હજી પણ, સાચવી રાખ્યો એને હજી પણ, ના પડવા દીધી લગીરે ગળી. આજે સંભાળી તુજને મારા વીરા, આંખો રહી છે રડી. આંખો રહી છે રડી.